સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રેતી માફિયાઓ પર તવાઈ 7.10 કરોડના મુદ્દામાલને જપ્ત કરાયો। ગેરકાયદેસર રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતા અનેક વાહનો, હેવી મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં રેતી ભરેલા ટ્રક, ટ્રેક્ટર અને ખનન માટે વપરાતા અન્ય સાધનોનો સમાવેશ થાય છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। ચોટીલાના પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ એક મોટી રેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન મોરસલ ગામ નજીકથી પસાર થતી ભોગવા નદીના પટમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થયો હતો। તંત્રના અચાનક દરોડાથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। આ રેડ દરમિયાન મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેની બજાર કિંમત અંદાજે ₹7.10 કરોડ જેટલી આંકવામાં આવી છે। આ કાર્યવાહી દર્શાવે છે કે તંત્ર હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહ્યું છે। આ દરોડામાં ગેરકાયદેસર રેતી ખનન માટે ઉપયોગમાં લેવાતા અનેક વાહનો, હેવી મશીનરી પણ જપ્ત કરવામાં આવી છે, જેમાં રેતી ભરેલા ટ્રક, ટ્રેક્ટર અને ખનન માટે વપરાતા અન્ય સાધનોનો સમાવેશ થાય છે। આટલી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત થવાથી ગેરકાયદેસર રેતી ખનનનું નેટવર્ક કેટલું મોટું હતું તેનો અંદાજ લગાવી શકાય છે। આ કાર્યવાહીથી ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરનારાઓ માટે એક દાખલો બેસાડે। ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા લેવાયેલા આ પગલાં સ્થાનિક તંત્રની નિષ્ઠા અને જવાબદારી દર્શાવે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે એક સકારાત્મક સંકેત આપે છે। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ખવડ, ચોટીલા। આજે સવારે 10 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમો ખાનગી ગાડીની અંદર મોરસલ ગામે જે ભોગાવો નદી આવેલી છે તે ભોગાવો નદીની અંદર રેડ પાડતા ત્યાંથી બાજુની અંદર પ્રાથમિક શાળા છે ત્યાં તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ આવેલા હતા, તેમજ ભોગાવો નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન કરી અને એ પ્લાન્ટ ખાતે પણ લાવવામાં આવતું હતું અને જે રેડ પાડતા જે ટ્રેક્ટર 16 છે, ડમ્પર 5, જેસીબી 1 તેમજ લોડર મશીન 1 અને વોશ પ્લાન્ટની મશીનરી તેમજ ગેરકાયદેસર વીજ કનેક્શન આવી કુલ 7 કરોડ ને 10 લાખની જે મુદ્દામાલ છે એ જપ્ત કરવામાં આવેલો છે અને આ તમામે તમામ મુદ્દામાલ જપ્ત કરી તેમજ રેતીના જે સ્ટોક છે એ પણ સીઝર હુકમ કરી અને મામલાદાર કચેરી ખાતે ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે અને આ જે તદ્દન ગેરકાયદેસર જે ભોગાવો નદીમાં ખનન કરતા હતા એવા ભવાન લખુ શિયાળિયા અને ભરતભી લીંબાળિયા આ બંનેની સામે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।